હર હર મહાદેવ। આજનો વિષય છે જન્મ કુંડળીની અંદર અલગ અલગ અંતરદશાઓ પણ જોવી જરૂરી છે। જ્યારે રાહુની મહાદશામાં રાહુનું અંતર સૌથી પહેલું જ આવતું હોય છે તે સમય દરમિયાન જાતકને અલગ અલગ રિઝલ્ટ પ્રાપ્ત થતા હોય છે। ઘણી વખત માનસિક રીતે ખૂબ થાકી જતા જાતકો એવા સવાલ કરતા હોય છે કે રાહુની મહાદશાની અંદર અમારે શું કરવું જોઈએ। તો તેવા લોકો માટે જ્યારે કન્યા વૃશ્ચિક કે ધન રાશિમાં બેઠેલો રાહુ હોય તો જાતકને સારું રિઝલ્ટ આવતો હોય છે અને ઉપચય ભાવમાં બેઠેલો રાહુ પણ રાજયોગ જેવું રિઝલ્ટ આવતો હોય છે અને અવનવી જગ્યાઓથી એને લાભ થતા હોય છે। પરંતુ છઠ્ઠે આઠમે 12માં રહેલો રાહુ પાપ ગ્રહથી પીડિત રાહુ દ્રષ્ટિ સંબંધિત પાપ ગ્રહથી કરતો હોય તેવા સંજોગોમાં ધનેશ અને પત્ની ભાવમાં બેઠેલો રાહુ પત્ની ભાવના અધિપતિ જોડે બેઠેલો રાહુ ઘણી વખત વિવિધ રોગોના ભોગ બનાવતો હોય છે અને ખરાબ રિઝલ્ટ આપતો હોય છે। માટે યોગ્ય બ્રાહ્મણોની સલાહ મુજબ આગળનું કાર્ય કરવું જોઈએ અને રાહુની શાંતિ કરાવી આયુષ્ય આરોગ્ય સારી રીતે જળવાઈ રહે અને માનસિક રીતે શાંતિ આપણને પ્રાપ્ત થાય એ માટેનું વિધિ વિધાન રાહુની શાંતિ કરાવવી જોઈએ। હર હર મહાદેવ।